તો અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો। મિત્રને ત્યાં મળવા જતા વ્યાજખોરોએ મારામારી કરી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી। તો પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 2 ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મહિને 30% જેટલું વ્યાજ વસૂલ્યા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ 8 જેટલી ગાડીઓ ગીરવે મૂકી હતી। તો પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે। ફરાર 2 આરોપીઓ પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। એનો જે 2.5 વર્ષ પહેલા એનો હવાલો મેં લીધો હતો 32 લાખ રૂપિયાનો, એમાં 28 લાખ ચૂકવી દીધા હતા। 4 લાખ બાકી હતા, એનું દર મહિનાનું 20% લેખે 80,000 વ્યાજ ચાલુ કર્યું હતું આ લોકોએ। પછી ધીરે ધીરે એમની સાથે વ્યવહાર સ્ટાર્ટ થયો અને એમાં વધુ વ્યાજની મૂડી કરતા વધારતા ગયા। ફરિયાદીના કહેવા પ્રમાણે એણે સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કરે, તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે અને વધુ પૈસા માગતા હતા। એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ફરે છે। અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરવા ફ્લેટ છે, એના ઘરે પોતે પોતાના પત્ની અને બાળકોને મળવા માટે આવેલો હતો। તો બુલેટિનમાં હાલ રોકાઈશું બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।